તમારા બાજુવાળાને જમતી વખતે બોલવાની બહુ ટેવ અથવા તો ફટાફટ ખાવાની ટેવ, એને લીધે શું થયું? કોળિયો હતો એ શ્વાસ નળીમાં વયો ગયો અથવા તો ફેફસાની અંદર વયો ગયો. તો હવે શું થશે કે જે ઉધરસ કરી કાઢી નહીં શકતો હોય અને એ આવી રીતના કરતો છે, તો આ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે કે એનો જીવ બચી જાય તો તમારે શું કરવાનું? એને ઊભો કરી દેવાનો છે, અથવા તો એ ઊભું ન થઈ શકતો તો બેઠો રહેવા દેવાનો છે અને તમારે એની પાછળ ઊભું થઈ જવાનું છે. બરાબર છે? અને પછી તમારે આ મુઠ્ઠી બનાવવાની છે આવી રીતના. બરાબર? અને પછી બીજો હાથ આવી રીતના રાખી અને ક્યાં રાખવાનો છે? આપણી નાભીની ઉપર અને જ્યાં છાતી પૂરી થઈ ને એની નીચે, એટલે કે આ બેયના વચ્ચેના ભાગમાં. અને તમારે આવી રીતના જોરથી ઝટકો આપવાનો છે. અને ઝટકો છે ને ઉપરની બાજુ અને અંદરની બાજુ આપવાનું છે. એના લીધે શું થશે કે છાતીની અંદર પ્રેશર વધશે અને પ્રેશરના લીધે શું થાય? જે કોળિયો ફસાયેલો છે ને એ નળીમાં એ ફટ કરીને બહાર નીકળી જશે, એ માણસનો જીવ બચી જશે. આને અમારી ભાષામાં હેમલિચ મેન્યુઅર કહેવાય. તો આ જરૂરી વિડીયો વધુને વધુ લોકો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરી લો.